ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. છેલ્લે છોકરાઓ આપણે વાત કરતા હતા તત્વયોગ મિતીય પ્રમાણ વિશે. આ તત્વયોગ મિતીય પ્રમાણ છે એમના આપણે દાખલાઓની શરૂઆત કરી હતી. એનો આપણે મતલબ શું સમજાયો હતો એ આપણે જરાક એક વખત ફરીથી જોઈ લઈએ. ચલો, આવી રીતે છોકરાઓ આપણે આખો મતલબ આમ સમજાયો હતો કે ભાઈ મારી પાસે 1 મોલ જેટલો જથ્થો હોય તો એનું કદ મળતું હતું 22.4 લીટર. આ આપણને કદ મળતું હતું. આના બરાબર આપણને મળતું હતું અણુભાર જેટલું વજન. અણુભાર જેટલું આપણને વજન મળતું હતું. અને અહીંયા જ છોકરાઓ આપણે લખતા હતા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા અણુઓની સંખ્યા. પછી તમને પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન જે કાંઈ પણ પૂછે, પરમાણુની સંખ્યા પૂછે, ઘટકની સંખ્યા પૂછે, એ બધી વસ્તુ આપણે મોલ આધારિત કરતા હતા. રેડી? પણ આમાં આપણે કયા પ્રકારના દાખલા શીખતા હતા એ હજુ એક વખત આપણે થોડુંક ડિટેલમાં કામ કરીએ. ચાલો, આપણને એક રકમ આવી આપેલી છે કે ભાઈ હાઇડ્રોજન વત્તા 1/2 ઓક્સિજન પ્રક્રિયા માટે જો આપણે શું લખશું કે જો 15 ગ્રામ હાઇડ્રોજનની પ્રક્રિયા કરવામાં આવે તો ખાલી જગ્યા ગ્રામ H2O બને. હવે આપણે અહીંયા હાઇડ્રોજન અને પાણીનો સંબંધ જોવાનો છે છોકરાઓ. શેનો સંબંધ જોવાનો છે? હાઇડ્રોજન અને પાણીનો. તો જો આપણી પાસે સમીકરણ તો સરસ મજાનું છે જ, H2 વત્તા 1/2 O2 એમાંથી બનવાનું છે H2O. પણ હવે આપણે માત્ર ને માત્ર ફોકસ કોના ઉપર કરશું? હાઇડ્રોજન ઉપર અને પાણી ઉપર. તો આ બેનો સંબંધ શું હતો? તો કે એકદમ સિમ્પલ, હાઇડ્રોજન જેમ H2O. હાઇડ્રોજન અને પાણીની વાત કરીએ તો હાઇડ્રોજન આપણે છોકરાઓ લેવાના કેટલા? તો કે 2 ગ્રામ. અને પાણી છે એ બનશે કેટલું છોકરાઓ? તો કે 18 ગ્રામ. હવે હું અત્યારે રકમમાં હાઇડ્રોજનને લઉં છું કેટલો? તો કે 15 ગ્રામ. તો હવે જરાક જોઈને મને કહો કે પાણી કેટલું બનશે? રેડી? 15 ગુણ્યા 18 ભાગ્યા કરી નાખશું આપણે 2, એટલે 15 ગુણ્યા 9. તો અહીંયા આપણો જવાબ આવશે 135 ગ્રામ. બીજું આપણે છોકરાઓ એક સમીકરણ આવું પણ સમજી લઈએ કે ભાઈ જો 50 લીટર નાઇટ્રોજનની પ્રક્રિયા કરવામાં આવે તો ખાલી જગ્યા લીટર એમોનિયા બને. અહીંયા આપણે નાઇટ્રોજન અને વાત કરવાની છે છોકરાઓ એમોનિયાની. તો આપણી પાસે બે સરસ મજાના ઘટકો આવી ગયા છે, એક બાજુ નાઇટ્રોજન, એક બાજુ એમોનિયા. તો સમીકરણ શું છે? નાઇટ્રોજન વત્તા 3 અણુ હાઇડ્રોજન એમાંથી બને છે 2 અણુ એમોનિયા. હવે આપણે માત્ર ને માત્ર ફોકસ કોના ઉપર કરશું? તો કે એક નાઇટ્રોજન ઉપર, એક એમોનિયા ઉપર. તો હવે હું નાઇટ્રોજન અને એમોનિયાની વાત કરું તો આવી રીતે, નાઇટ્રોજન જેમ 2 અણુ એમોનિયા. જો આ હું 22.4 લીટર લઉં ને છોકરાઓ, તો આ એના કરતાં બમણું મળે. કેટલું? 44.8 લીટર. હવે આ હું લઉં છું કેટલું? તો કે હું 50 લીટર લઉં છું, તો એનું બમણું કેટલું થાય? એ આપણો જવાબ. રેડી? ચાલો, તો 22.4 હોય તો અહીંયા મારો જવાબ થઈ જશે 100 લીટર. રેડી? તો આ એવા પ્રકારના દાખલા થયા કે જેમાં તમે વજનની સામે વજન અને કદની સામે કદ મેળવ્યું. હવે આપણે થોડાક એવા એડવાન્સ દાખલા શીખવા છે કે જેમાં આપણે વજન અને કદ, વજન અને મોલ આ બધાનો સંબંધ મેળવી શકાય. ચાલો, કઈ રીતે? જો આવી રીતે 5 મોલ
મિથેનની પ્રક્રિયાથી ખાલી જગ્યા લીટર H2O બને. જો પ્રશ્ન આવો છે, મિથેનની પ્રક્રિયા કરવાની છે, પાણી બનાવવાનું છે, આને દહન પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? દહન પ્રક્રિયા. CH4 વત્તા 2 અણુ ઓક્સિજન, એટલે એમાંથી શું મળવાનું છે છોકરાઓ? CO2, અને સાથે સાથે આપણને શું મળશે? 2 અણુ H2O. પણ અહીંયા જુઓ, હવે રકમમાં મને કયા ભાઈબંધ વચ્ચેનો સંબંધ આપ્યો છે? તો કે મિથેન અને પાણી વચ્ચેનો સંબંધ. કોનો વચ્ચેનો સંબંધ આપ્યો છે? તો કે એક બાજુએ હું મિથેન લઈશ, એક બાજુએ હું પાણી લઈશ. તો આ છોકરાઓ આપણે દાખલો ગણવો હોય તો કઈ રીતે ગણાય? તો કે મિથેન છે એ કયા સ્વરૂપે આપ્યા છે? મોલ સ્વરૂપે. તો અહીંયા મિથેન છે તો હું મિથેન અને આ પાણી બેયને બાજુ બાજુમાં લખી નાખું. પણ જે જગ્યાએ છોકરાઓ મિથેન આવશે કે નહીં, ત્યાં હું 1 મોલ લખીશ. જો, અને પાણી કયા સ્વરૂપે મેળવવાનું છે? લીટર. તો 2 મોલ પાણી એટલે કેટલું કહેવાય છોકરાઓ? 44.8 લીટર. તો હવે રકમમાં કેટલા મોલ આપ્યા છે? તો કે ભાઈ રકમમાં 5 મોલ આપ્યા છે. તો 5 મોલ હોય તો કેટલા લીટર? તો આપણે ભાઈ 5 મોલ માટે કેટલું શીખવાડ્યું છે? 5 મોલ માટે આપણો જવાબ આવશે 112 લીટર. બરાબર? 5 ગુણ્યા 44.8 ભાગ્યા, સોરી, ડબલ જવાબ આવશે આનો. હા, આનો ડબલ જવાબ આવશે. 112 નો કેટલો આવશે? 224 લીટર. ડબલ જવાબ થઈ જશે, કેમ કે આપણે 5 ગુણ્યા શું કરવાનું છે? 44.8, 22.4 કરવાનું નથી. ચાલો, એક આપણે છોકરાઓ આવો પ્રશ્ન શીખીએ કે જો આપણને છોકરાઓ 60 લીટર હાઇડ્રોજન આપેલો હોય તો 60 લીટર હાઇડ્રોજન માટે ખાલી જગ્યા ગ્રામ એમોનિયા ઉત્પન્ન થાય. જો આવી રીતે. તો અહીંયા આપણે સમીકરણની વાત કરીએ છોકરાઓ, તો સમીકરણ શું થશે બોલો જોઈ? ચાલો, N2 વત્તા 3H2, એમાંથી નિપજ મળવાની છે 2 અણુ એમોનિયા. મારે ભાઈબંધ કોના ઉપર ફોકસ કરવાનું છે? હાઇડ્રોજન અને એમોનિયા ઉપર. તો અહીંયા હું શું લખીશ? 3 અણુ હાઇડ્રોજન, એમાંથી બને છે 2 અણુ એમોનિયા. રેડી? ચાલો, હવે આ જો છોકરાઓ, અહીંયા હું હાઇડ્રોજનની વાત કરું તો હાઇડ્રોજન મને લીટરના સ્વરૂપમાં આપ્યો છે. તો 3 મોલ હાઇડ્રોજન હોય તો કેટલા લીટર શીખડાવ્યા છે? યાદ હોય તો ઠીક છે, ન હોય તો કંઈ વાંધો નહીં. 3 ગુણ્યા 22.4 લીટર, 67.2. અને એમોનિયા કયા સ્વરૂપે આપ્યા છે? ગ્રામ સ્વરૂપે. 2 અણુ એમોનિયા હોય તો કેટલું વજન મળે? તો કે ભાઈ 2 ગુણ્યા 17 ગ્રામ. જો તમને આખું ગુણાકાર ન આવડતો હોય તો તમે આવું કરી શકો. આપણે તો જવાબથી મતલબ છે. હવે તો કે હવે મને આ આપ્યું છે 60 લીટર. તો 60 લીટર એ કેટલા? ચાલો ભાઈ, હવે આપણે ગુણાકાર કરી નાખીએ. 60 ગુણ્યા 2 ગુણ્યા 17 ભાગાકારમાં આવશે 3 ગુણ્યા 22.4. લાવો જવાબ. ખાલી જગ્યા ગ્રામ આપણો જવાબ. એવી રીતે નહીં, આપણે સાદુરૂપતા કેમ શીખવાડ્યું છે યાદ રાખો. જો ખાલી એક વખત કહી દઉં છું. 60 ગુણ્યા 2 ગુણ્યા 17 ભાગ્યા 3 ભાગ્યા 22.4. 2 વખત ભાગાકાર કરી નાખવાનો, પછી જવાબ સાચો જ આવે, અલગ અલગ નહીં કરવાનો. તો હવે આપણો જે જવાબ આવ્યો 30.35 ગ્રામ, એ એક જ ઘાયે જવાબ આવી જશે. તો આવા મિક્સવાળા ઉદાહરણ છે એ સીમિત પ્રક્રિયકમાં પૂછાશે. હવે આવા છોકરાઓ હજુ થોડાક વધારે ને વધારે પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ કરીએ, જેથી આપણને આ આખો ટોપિક છે એ આવડી જાય. ચલો અહીંયા ધ્યાન રાખો. અહીંયા આપણને આપ્યું છે 45 ગ્રામ ઓક્સિજનની પ્રક્રિયા દ્વારા કેટલા લીટર કાર્બન ડાયોક્સાઇડ મળે. મતલબ મારે હવે ધ્યાન ક્યાં રાખવાનું છે છોકરાઓ? તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ઉપર. હવે આ જગ્યાએ જો
અહીંયા ઓક્સિજન માટે મને વજન આપ્યું છે છોકરાઓ. ચાલો ભાઈ, હું ઓક્સિજનની વાત કરું તો મારી પાસે 2 મોલ ઓક્સિજન છે. O2 એટલે 32 અને 2 મોલ છે એટલે કેટલા થયા? 64 ગ્રામ. હું 64 ગ્રામ ઓક્સિજનની પ્રક્રિયા કરું એટલે CO2 લીટરમાં મળે. 1 CO2 છે એટલે કેટલો મળશે? 22.4 લીટર. તો હવે મારે ઓક્સિજન કેટલો વાપરવાનો છે છોકરાઓ? 45 ગ્રામ. તો 45 ગ્રામે કેટલા? લાવો જવાબ. 15.75 લીટર આપણો જવાબ. જો આવા પ્રકારના દાખલા હવે છોકરાઓ એકદમ આત્મસાત કરી લ્યો, આવડી જવા જોઈએ. અહીંયા જો હવે મને નાઇટ્રોજન અને હાઇડ્રોજન શબ્દ વાપરો છે. તો નાઇટ્રોજન અને હાઇડ્રોજનની હું વાત કરું, જો આ બાજુમાં જ છે, દેખાઈ ગયા? ચાલો હવે અહીંયા જો નાઇટ્રોજન મને લીટરના સ્વરૂપે આપ્યો છે એટલે 1 અણુ નાઇટ્રોજન એટલે કેટલા લીટર લેવાના? 22.4 લીટર. અને હાઇડ્રોજન મને કયા સ્વરૂપે માંગ્યો છે? અણુ સ્વરૂપે. તો 3 મોલ હોય એટલે 6 તરીને 18. 18 ગુણ્યા 10⁻23 હાઇડ્રોજનના અણુ. ચાલો તો હવે છોકરાઓ આપેલો લીટર કેટલા છે? તો કે આપેલા લીટર 90 છે. 90 લીટરે કેટલો? ચલો શું કરવાનું છે? 90 ગુણ્યા 18 ભાગ્યા 22.4. તો અહીંયા આવશે 72.20. કોઈ વાંધો નહીં. એને ગુણ્યા 10⁻23. બરાબર છે? હળવે બોલો તમે, વાંધો નહીં. બરાબર છે? આમાં આવી જાય ને એટલે રેડી. હવે ત્રીજો દાખલો જુઓ છોકરાઓ. ત્રીજા દાખલામાં શું કીધું છે? તો કે ઓક્સિજન અને પાણીનો સંબંધ આપેલો છે. જો હવે આપણને કોનો સંબંધ આપેલો છે? આમાં ઓક્સિજન અને પાણીનો સંબંધ. તો અહીંયા જરાક આપણે જોવા જઈએ તો આપણને છોકરાઓ ઓક્સિજન અણુ સ્વરૂપે આપ્યો છે. અડધો મોલ ઓક્સિજન હોય એટલે કેટલા અણુ થાય? તો કે ભાઈ અડધો મોલ હોય એટલે 3 ગુણ્યા 10⁻23. અને પાણી કયા સ્વરૂપે આપ્યું છે? લીટર સ્વરૂપે. પાણી 1 મોલ બને છે. 1 મોલ એટલે કેટલું થાય? 22.4 લીટર. તો અહીંયા મારે ભાઈ લેવાના કેટલા છે? 12 ગુણ્યા 10⁻23 અણુ હોય તો કેટલા લીટર પાણી મળે? ચલો 12 ગુણ્યા 22.4 ભાગ્યા 3 અને 10⁻23 ઉડી જશે. 89.6 લીટર આપણને પાણી મળે. જો આ સિમ્પલ દાખલા એટલે તમને શીખડાવું છું કે હવે આનું એક એડવાન્સ સ્ટેપ આવશે, સીમિત પ્રક્રિયક. એ સીમિત પ્રક્રિયક આપણને આવડે, પણ હજુ થોડીક આપણે છોકરાઓ પ્રેક્ટિસ કરીએ અને આવા હજુ 2 દાખલા શીખી લઈએ. હવે આવા જ છોકરાઓ હજુ આપણે 2 દાખલા જોઈ લઈએ એટલે આપણને આખી વસ્તુ છે એ હવે આત્મસાત થઈ જાય. આવા પ્રકારના દાખલા તમને સમીકરણ આપેલું હોય એટલે એકદમ સરળતાથી આવડી જવા જોઈએ. હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા શું આપ્યું છે? તો કે ભાઈ સમીકરણમાં 8 ગ્રામ મિથેન વાયુ કેટલા ગ્રામ પાણી ઉત્પન્ન કરશે? મતલબ આપણે કોના ઉપર ધ્યાન રાખવાનું છે? મિથેન ઉપર અને પાણી ઉપર. અને બંનેના તમને શું આપેલા છે છોકરાઓ? વજન. તો અહીંયા હું શું લખી નાખીશ? મિથેન જેમ H2O, આવી રીતે. તો આ મિથેન જેમ H2O ની વાત કરીએ છોકરાઓ, તો મિથેનનો 1 અણુ હોય એટલે મારે કેટલા ગ્રામ લેવાના છે? 16 ગ્રામ. અને 2 H2O બનાવે છે એનો મતલબ કેટલા થયા? 18 દુને 36 ગ્રામ. તો આપણી પાસે કેટલા છે ભાઈ? તો કે 8 ગ્રામે કેટલા? 16 ના અડધા 8, 36 ના અડધા 18. તો અહીંયા આપણો જવાબ કેટલો હશે છોકરાઓ? જો 18 ગ્રામ. બરાબર છે? ગણતરી કરવાની જરૂર નથી. ચલો આ જગ્યાએ જો હવે અહીંયા કીધું છે કે આપેલા સમીકરણમાં 50 લીટર ઓક્સિજન ખાલી જગ્યા ગ્રામ નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે. તો તમારે કોણ લેવાના છે? તો કે ઓક્સિજન અને નાઇટ્રિક ઓક્સાઇડને લેવાના છે. હાલો ભાઈ અહીંયા હું શું લખું છું? 5 અણુ ઓક્સિજન એની પ્રક્રિયાથી 4 મોલ શું બને છે? નાઇટ્રિક ઓક્સાઇડ. તો હવે હું જો આમની વાત કરું છોકરાઓ તો આમાં કેટલું સરળ થઈ ગયું?
તો કે ભાઈ મારે આ લીટરના સ્વરૂપમાં લેવાનું છે. 5 એટલે કેટલા થયા? તો કે 5 ગુણ્યા 22.4. ત્યારે આ બને છે કેટલા? 4 ગુણ્યા NO એટલે 14 વત્તા 16 30. જો આટલા ગ્રામ. તો હવે આપણી પાસે કેટલું છે? તો કે ભાઈ 50 લીટર હોય તો કેટલું વજન મળે? તો ગણતરી કેમ કરશું? 50 ગુણ્યા 4 ગુણ્યા 30 અને છેદમાં આવી જશે 5 ગુણ્યા 22.4. તમને ડાયરેક્ટ જવાબ લાવતા શીખડાયું છે. 50 ગુણ્યા 4 ગુણ્યા 30 ભાગ્યા 5 ભાગ્યા 22.4. 2 વખત ભાગાકાર કરો એટલે જવાબ આવી જાય. ચલો ભાઈ કેટલા ગ્રામ આવ્યો? 53.57 ગ્રામ. જો આ અને આ આપણા બંને છોકરાઓ જવાબ થઈ ગયા. રેડી? હવે આપણે સીમિત પ્રક્રિયક છે એ સમજીએ. ચલો તો હવે આટલી નેટ પ્રેક્ટિસ કરી લીધા પછી હવે આપણે છોકરાઓ નવો ટોપિક શીખવાનો છે, સીમિત પ્રક્રિયક. ચલો હવે મારે છોકરાઓ કયો ટોપિક શીખવો છે? સીમિત પ્રક્રિયક શીખવો છે. એકદમ સરળ, ખાલી આપણે ધ્યાન રાખશું. અહીંયા જુઓ છોકરાઓ, હવે આપણે આવી રીતે બોલશું: બે પ્રક્રિયકોની સાપેક્ષમાં જેનું પ્રમાણ ઓછું મળે તેને સીમિત પ્રક્રિયક કહે છે. જો આવી રીતે. બીજું આપણે છોકરાઓ શું સમજાવશું? પ્રક્રિયા હંમેશા સીમિત પ્રક્રિયકની સાપેક્ષમાં થાય. તમારે જ્યારે પ્રક્રિયા કરવાની હોય ત્યારે પ્રક્રિયા કોની સાપેક્ષમાં કરવાની? સીમિત પ્રક્રિયકની સાપેક્ષમાં કરવાની. ત્રીજો મુદ્દો છોકરાઓ, પ્રક્રિયાને અંતે સીમિત પ્રક્રિયકનું પ્રમાણ કેટલું થાય? સીમિત પ્રક્રિયકનું પ્રમાણ 0 થાય છે. કારણ કે જેટલો પણ તમારો સીમિત પ્રક્રિયક હતો એ બધો કેવો થશે? વપરાઈ જશે. સીમિત પ્રક્રિયક નક્કી કઈ રીતે કરશું છોકરાઓ? બોલો, સીમિત પ્રક્રિયક નક્કી કેમ કરશું? સીમિત પ્રક્રિયક નક્કી કરવાની રીત એકદમ સરળ. શું કરવાનું છોકરાઓ? ચાલો ધ્યાન રાખો. પ્રથમ પ્રક્રિયકના પ્રમાણ ઉપરથી ત્રિરાશિ મૂકવી. બીજા પ્રક્રિયકનું સાપેક્ષ પ્રમાણ ગોતવું. જો તમારે શું કરવાનું છે? પ્રથમ પ્રક્રિયકના પ્રમાણ ઉપરથી ત્રિરાશિ મૂકવાની છે અને બીજા પ્રક્રિયક છે એનું સાપેક્ષ પ્રમાણ મેળવવાનું. અને ત્યાર પછી બીજા પ્રક્રિયકના પ્રમાણ અને રકમનું પ્રમાણ પરથી સીમિત પ્રક્રિયક નક્કી કરવો. સીમિત પ્રક્રિયક નક્કી કરવો. આજે આપણે છોકરાઓ આટલી બધી થિયરી લખીને એ માત્ર ને માત્ર એક પ્રકારની ફોર્માલિટી કહેવાય. શું કહેવાય? થિયરીને એક પ્રકારની ફોર્માલિટી. આ ખાલી આપણે કહેવું પડે.
આપણે જ્યારે દાખલો ગણશું કે નહીં એટલે આપણને ખરેખર ખબર પડશે કે આમાં કેવા શું માગે છે. એટલે હવે હું તમને આનો એક દાખલો ગણાવું છું કે ભાઈ આવી રીતે આપણે દાખલો ગણી શકાય. રેડી? ચાલો ધ્યાન રાખો. અહીંયા આપણે છોકરાઓ આવું આપેલું છે, 50 ગ્રામ હાઇડ્રોજન અને છોકરાઓ 50 ગ્રામ ઓક્સિજનની પ્રક્રિયાથી ખાલી જગ્યા ગ્રામ H2O બને. હવે આ રકમને વાંચો અને અત્યાર સુધી જે મેં તમને દાખલા ગણાવ્યા ને એની રકમ વાંચો. બેમાં શું ફેર છે? અહીંયા જો, અહીંયા મિથેનનું વજન આપ્યું હતું અને પાણી માંગ્યું હતું. અહીંયા એક જ પ્રક્રિયકનું પ્રમાણ આપ્યું હતું અને નિપજનું આપણે ગોતવાનું હતું. અહીંયા એવું નથી. અહીંયા હાઇડ્રોજને આપ્યો છે, ઓક્સિજને આપ્યો છે અને પાણી માંગ્યો છે. તો શું કરવાનું? તો કે શાંતિથી પ્રેમથી એક સમીકરણ લખી નાખવાનું. H2 + 1/2O2 એમાંથી બને છે H2O. રેડી? ચલો આ મેં સમીકરણ લખ્યું દર વખતની જેમ. હવે તો કે હવે આપણે પહેલા લખશું જરૂરી પ્રમાણ. ચલો ભાઈ, મારે જો આ પ્રક્રિયા કરવી હોય તો હાઇડ્રોજન કેટલો જોઈ? તો કે હાઇડ્રોજન ભાઈબંધ 2 ગ્રામ જોઈ. ઓક્સિજન ભાઈબંધ કેટલો જોઈ? ઓક્સિજન મારે 16 ગ્રામ જોઈ. આ મેં ક્યાંથી લખ્યું? આ આપણને આવડે છે કે હાઇડ્રોજન 1 મોલ એટલે 2 ગ્રામ કહેવાય, ઓક્સિજન અડધો મોલ એટલે 16 ગ્રામ કહેવાય. હવે રકમમાં જો, રકમમાં તમને જો અહીંયા શું લખાયું છે? પ્રથમ પ્રક્રિયકના પ્રમાણ ઉપરથી ત્રિરાશિ મૂકવી. રકમમાં હંમેશા પ્રથમ પ્રક્રિયકનું વજન જોવાનું. ચાલો ભાઈ, હાઇડ્રોજનનું વજન કેટલું આપ્યું છે મને? 50 ગ્રામ. તો 50 ગ્રામે ઓક્સિજનનું પ્રમાણ ગોતવાનું. જો એ આવી રીતે શું કરવાનું છે? પ્રથમ પ્રક્રિયકના પ્રમાણ ઉપરથી ત્રિરાશિ મૂકવાની અને બીજાનું સાપેક્ષ પ્રમાણ ગોતવાનું. ચલો ભાઈ, અહીંયા ખાલી જગ્યાનો જવાબ બોલો. 2 ગ્રામ હોય તો 16 ગ્રામ, 50 ગ્રામે ઓક્સિજન કેટલો વપરાશે? કેટલો વપરાશે? 400 પૂરા. ચાલો, તો ઓક્સિજન વપરાશે 400 ગ્રામ. હવે એકદમ સિમ્પલ છે. જો હવે આપણે શું લખાયું? બીજા પ્રક્રિયકના પ્રમાણ અને રકમ ઉપરથી સીમિત પ્રક્રિયક નક્કી કરો. તો મારે એમ કહેવાનું, જો ઓક્સિજન છોકરાઓ જરૂરી કેટલો? 400 ગ્રામ. રકમમાં કેટલો આપ્યો છે? રકમમાં તો કે 50 ગ્રામ. જોવો જોઈએ, મારે વાપરવો છે 400 ગ્રામ, મને રકમમાં આપ્યો છે 50 ગ્રામ. વધારે કહેવાય કે ઓછો કહેવાય? મારે જોઈશે 400 ગ્રામ, આપ્યો છે મને 50 ગ્રામ. જોવો જોઈએ પ્રક્રિયા થાય કે ન થાય? ન થાય. તો એનો મતલબ સિમ્પલ થઈ ગયો. સીમિત પ્રક્રિયક કોણ? તો કે સીમિત બરાબર ઓક્સિજન. હવે જો બીજી કન્ડિશન સમજાવું. મારે જરૂરી હતો કેટલો? 400 ગ્રામ. રકમમાં આપ્યો તો 800 ગ્રામ. તો મારે જેટલો જોતો હતો એના કરતાં ઓક્સિજન કેટલો થઈ ગયો? વધારે. તો એનો મતલબ ઓછું કોણ થયું? હાઇડ્રોજન. તો સીમિત કોણ? હાઇડ્રોજન. આ જ રકમથી બીજો દાખલો પણ ગણાવીશ. અત્યારે ખાલી મેં તમને એટલું શીખવાડ્યું કે સીમિત બરાબર કોણ? ઓક્સિજન. કઈ રીતે? એક વખત રિવિઝન કરાવી દઉં છું. ચાલો ધ્યાન રાખો. તમને કીધું છે 50 ગ્રામ હાઇડ્રોજન અને 50 ગ્રામ શું લેવાના છે? ઓક્સિજન. મેં હાઇડ્રોજન વત્તા ઓક્સિજન વાળું સમીકરણ લખ્યું. જરૂરી પ્રમાણ કેટલું હતું એ મને ખબર હતી કે ભાઈ હાઇડ્રોજન 2 ગ્રામ જોઈ, ઓક્સિજન 16 ગ્રામ જોઈ. રકમમાં હાઇડ્રોજન કેટલો આપેલો છે? 50. તો ઓક્સિજન કેટલો વપરાય? 400 ગ્રામ. તો મારે ઓક્સિજનનું જરૂરી પ્રમાણ કેટલું હતું? 400 ગ્રામ. મને રકમમાં કેટલો આપ્યો હતો? 50 ગ્રામ. મારે જેટલો ઓક્સિજન જોતો હતો એના કરતાં ઓક્સિજન ઓછો આપ્યો છે. જે સાપેક્ષમાં ઓછું હોય એને શું કહેવાય? સીમિત. તો આપણું સીમિત પ્રક્રિયક કોણ? ઓક્સિજન. જો જે જવાબ આવી ગયો તો કે ના. હવે પાણી કોણ બનાવશે? તો કે પાણી બનાવશે સીમિત પ્રક્રિયક. જો શું લખ્યું? પ્રક્રિયા હંમેશા સીમિત પ્રક્રિયકની સાપેક્ષમાં થાય અને પ્રક્રિયાને અંતે સીમિત હંમેશા 0 બને. તો હવે નવી ત્રિરાશિ કઈ રીતે મૂકવાની છોકરાઓ? 1/2 O2 જેમ H2O. 1/2 O2 જેમ H2O. ઓક્સિજન કેટલો વાપરવાનો હોય? 16 ગ્રામ. પાણી બને કેટલું?
18 ગ્રામ. પાણી કેટલું બનશે? 18 ગ્રામ. રકમમાં ઓક્સિજન આપ્યો છે કેટલો? 50 ગ્રામ. હવે કેટલું પાણી બનશે? 56.25. ચાલો કેટલું બનશે? 56.25 ગ્રામ. રેડી? ચાલો હવે આ જ પ્રશ્ન છે એ હજી એક વખત હું તમને અલગ રીતે શીખડાવું છું. રેડી? થોડુંક ધ્યાન રાખજો. આ અને આની આપણે કમ્પેરિઝન કરશું. ચાલો ભાઈ, પ્રશ્ન આપણો આવો છે, થોડુંક ધ્યાન રાખશું. 50 ગ્રામ હાઇડ્રોજન અને 700 ગ્રામ ઓક્સિજનની પ્રક્રિયાથી ખાલી જગ્યા ગ્રામ H2O મળે. જો સેમ ટુ સેમ છે, મેં થોડોક એવો ફેરફાર કર્યો. હાલો એક વખત ધ્યાન રાખો. હવે હું શું કરું છું તો કે સમીકરણ લખું છું. H2 + 1/2O2 gives H2O. આવી રીતે. હવે તો કે હવે ભાઈબંધ જોવો ને જરાક, જરૂરી પ્રમાણ કેટલું? જરૂરી પ્રમાણ હાઇડ્રોજન 2 ગ્રામ, ઓક્સિજન કેટલો? 16 ગ્રામ. રકમમાં શું આપ્યું છે? રકમમાં છોકરાઓ તો કે રકમમાં પ્રથમ પ્રક્રિયક જોવાનો કેટલો? ચલો 50 ગ્રામ. 2 એ 16 તો 50 એ કેટલો? તો એનો જવાબ તો 400 જ આવશે. ચલો 400 ગ્રામ ઓક્સિજન. થોડુંક એવું સાંભળો, આ જવાબ 400 જ આવે, ફિક્સ જ છે. તો હવે અહીંયા જુઓ છોકરાઓ, આપણે અહીંયા જે છે એ શું દર્શાવ્યું હતું? ઓક્સિજન જરૂરી કેટલો? 400 ગ્રામ. રકમમાં કેટલો આપ્યો તો? 50 ગ્રામ. અહીંયા જુઓ છોકરાઓ, ઓક્સિજન જરૂરી કેટલો? જરૂરી 400 ગ્રામ. નવી રકમમાં કેટલો આપ્યો છે? રકમમાં તો કે રકમમાં આપ્યો છે 700 ગ્રામ. ભાઈ મારે જરૂર હતી 400 ગ્રામની, આપ્યો છે 700 ગ્રામ. તો એનો મતલબ ઓક્સિજન વધારે કહેવાય કે ઓછો? વધારે કહેવાય. તો એની સાપેક્ષમાં ઓછું કોણ થયું? તો કે સીમિત બરાબર હાઇડ્રોજન. જે ઓછું હોય સીમિત. એટલે મેં જો એક જ રકમના શું કામ 2 દાખલા બનાવ્યા? તો કે આપણને ખબર પડે. અહીંયા ઓક્સિજન ઓછો હતો તો ઓક્સિજન સીમિત. આ રકમમાં શું થયું? ઓક્સિજન કેવો છે? વધારે. તો સીમિત કોણ? હાઇડ્રોજન. તો હવે આપણો દાખલો કોણ ગણશે? હાઇડ્રોજન ગણશે. કઈ રીતે ગણશે? હાઇડ્રોજન લઉં તો શું મળે છોકરાઓ? H2O. અહીંયા મારે કેટલો હાઇડ્રોજન લેવાનો? 2 ગ્રામ. પાણી કેટલું બને છોકરાઓ? 18 ગ્રામ. રકમમાં આપ્યો છે કેટલો હાઇડ્રોજન? 50 ગ્રામ. પાણી બનશે કેટલું? ચાલો 450. 450 ગ્રામ. રેડી? તો આવી રીતે સીમિતના પ્રશ્નોની. હવે આ જો છોકરાઓ, 20 ગ્રામ નાઇટ્રોજન અને 30 ગ્રામ હાઇડ્રોજનની પ્રક્રિયા આપી છે. જો N2 + 3H2 gives 2 એમોનિયા. જો આ આપણે સમીકરણ બનાવ્યું. હવે અહીંયા હું પહેલાં લખીશ જરૂરી પ્રમાણ. છોકરાઓ આપણે ખરેખર કેટલાની જરૂર છે? તો કે ભાઈ 28 ગ્રામની જરૂર છે. ત્યારે હાઇડ્રોજન કેટલો જોઈ? 6 ગ્રામ. તમને રકમમાં જોવા જાઓ તો રકમમાં કેટલો આપેલો છે? તો કે ભાઈ 20 ગ્રામ. 20 ગ્રામે કેટલો? ચલો ભાઈ હાઇડ્રોજનનું પ્રમાણ ગોતો. 4.28. તો કે હાઇડ્રોજન મારે જોઈશે 4.28 ગ્રામ. તો એકદમ સિમ્પલ થઈ ગયું. અહીંયા આપણે શું લખશું છોકરાઓ? હાઇડ્રોજન માટે જરૂરી પ્રમાણ કેટલું છે હાઇડ્રોજનનું છોકરાઓ? તો કે 4.28 ગ્રામ. અને રકમમાં કેટલું આપેલું છે? રકમમાં તો કે રકમમાં આપ્યું છે 30 ગ્રામ. મતલબ રકમમાં વધારે આપ્યું કહેવાય કે ઓછું આપ્યું કહેવાય? તો કે રકમમાં વધારે આપ્યું કહેવાય. એનો મતલબ એવો થયો કે સીમિત બરાબર કોણ? નાઇટ્રોજન. ખ્યાલ આવી ગયો ને? સીમિત કોણ? નાઇટ્રોજન. કેમ કે ઓક્સિજન જોતો તો હાઇડ્રોજન જોતો તો એના કરતાં ક્યાંય વધારે છે. તો હવે પ્રક્રિયા કોણ નક્કી કરશે? તો કે N2 એમોનિયા. આ મારે કેટલો લેવાનો છોકરાઓ? 28 ગ્રામ લઉં
તો આ બને કેટલો 34 ગ્રામ. તો મારે લેવાનો કેટલો છોકરાઓ રકમ પ્રમાણે 20 ગ્રામ. તો 20 ગ્રામે કેટલો, ચલો 24.28 ગ્રામ આપણને એમોનિયા મળશે. કેટલો મળશે? 24.28 ગ્રામ. ચાલો હવે જુઓ છોકરાઓ, હવે આપણે આ બે દાખલાઓ જે છે એ સોલ્વ કરીએ. અહીંયા આપણે એવું કીધું છે કે 30 લીટર મિથેનની પ્રક્રિયા 90 લીટર ઓક્સિજન સાથે કરો તો ખાલી જગ્યા લીટર પાણી બને. તો હવે છોકરાઓ આપણે પહેલું કામ શું કરવાનું છે? જરૂરી. ભાઈ મારી પાસે મિથેન કેટલો છે? 1 મોલ. તો હું શું લખીશ? 22.4 લીટર. તો સામે ઓક્સિજન છે એ કેટલો વપરાશે છોકરાઓ? તો કે ભાઈ 44.8 લીટર વપરાય. રકમમાં જરાક જોવો જોઈએ, રકમમાં તમને મિથેન કેટલો આપેલો છે? 30 લીટર. તો 30 લીટરે ઓક્સિજન કેટલો વપરાય? ચલો ઓક્સિજનનું પ્રમાણ ગોતો. તો કે ઓક્સિજન વપરાવો જોઈએ 60 લીટર. તો એકદમ સિમ્પલ થઈ ગયું. હવે હું લખી નાખીશ છોકરાઓ ઓક્સિજન માટે જરૂરી પ્રમાણ કેટલું છોકરાઓ? જરૂરી પ્રમાણ 60 લીટર. અને રકમમાં કેટલું આપ્યું છે? તો કે રકમમાં તો આપ્યું છે 90 લીટર. મતલબ મારે જેટલું પ્રમાણ જોઈ છે 60, આપ્યું છે મને 90. કેવું કહેવાય? વધારે. તો એનો મતલબ ઓછું કોણ થયું? તો કે સીમિત બરાબર થઈ ગયો મિથેન. જેનું પ્રમાણ ઓછું આવે એ સીમિત, તો મિથેન સીમિત થઈ ગયો. હવે આપણે શું કરશું છોકરા? તો કે હવે જો સિમ્પલ, મિથેન જેમ H2O. અહીંયા મિથેન મારે લેવાનો કેટલો? 22.4 લીટર. તો પાણી બને કેટલું? 44.8 લીટર. મારે આ લેવાનો છે કેટલો? 30 લીટર. તો બનશે કેટલો છોકરાઓ? તો અહીંયા આપણે જવાબ આવશે 60 લીટર પાણી. કેટલો બનશે છોકરાઓ? 60 લીટર પાણી. આ થોડો કેવો છોકરાઓ અઘરો દાખલો એક આપ્યો તમે. તો આ દાખલા જે છે એની આપણે ચર્ચા કરીએ. જો હાઇડ્રોજન મને કયા સ્વરૂપે આપ્યું છે? અણુની સંખ્યા. ઓક્સિજન કયા સ્વરૂપે આપ્યું છે? વજન. અને મારે પાણી બનાવવાનું છે શેમાં? લીટરમાં. ત્રણેય અલગ અલગ વસ્તુ આપી છે. પણ પહેલાં તો સીમિત ગોતવાનું છે આપણે. શું ગોતવાનું છે? સીમિત. તો સીમિત કઈ રીતે ગોતશું? તો કે આમ ભાઈ જરૂરી પ્રમાણ કેટલું? ભાઈ હાઇડ્રોજનના અણુ જોઈ કેટલા? 6 × 10⁻23. ઓક્સિજન કેટલા ગ્રામમાં વપરાય? તો કે ઓક્સિજનનું વજન આપ્યું છે ઓક્સિજન 16. ચલો ભાઈ રકમમાં શું આપ્યું છે? રકમમાં તો કે આના મારે અણુ કેટલા લેવાના છે? 50 × 10⁻23. તો ઓક્સિજનનું કેટલું વજન મળે? ચલો ઓક્સિજનનું વજન મળી જાય ને. 50 × 16 ભાગ્યા 6, 23 ઉડી જશે. 133.33 ગ્રામ. તો ભાઈબંધ જોવો જોઈએ, મને વજન તો મળી ગયું સરસ રીતે. હવે હું શું લખીશ? ઓક્સિજન માટે છોકરાઓ જરૂરી કેટલું છે? જરૂરી તો કે જરૂરી છે 133.33 ગ્રામ. તમને ઓક્સિજન રકમમાં કેટલો આપ્યો છે? તો કે ભાઈ 30 ગ્રામ. ભાઈ મારે જોઈશે 133.33, આપ્યો છે ખાલી 30. તો કોણ ઓછું થયું? ઓક્સિજન પોતે. તો સીમિત બરાબર કોણ? ઓક્સિજન. હવે શું કરવાનું? તો કે હવે પાણી લીટરમાં જોઈશે ને. તો આપણે જો આવી રીતે લખવાનું 1/2 O2 એમાંથી બને છે H2O. મારે ઓક્સિજન લેવાનો છે એમાં વજનમાં કેટલો? હું 16 ગ્રામ લઉં તો આ બને કેટલો? 22.4 લીટર બને. મારે છોકરાઓ રકમમાં કેટલો આપ્યો છે? 30 ગ્રામ. તો 30 ગ્રામે કેટલા લીટર બને? ચાલો તો 42 લીટર છે એ આપણને પાણીનું પ્રમાણ મળે. રેડી? તો આજે છોકરાઓ આપણે દાખલા ગણાવ્યા છે બધા જ. આ બધા જ દાખલાઓ સીમિત પ્રક્રિયક માટેના છે.
આપણે ગમે એમ કરીને આ સીમિત પ્રક્રિયકના દાખલા શીખી લેવાના છે. બને તો 2 વખત આ દાખલાઓ જે છે એ ગણજો અથવા વાંચજો.